વેરસી હા એટલે આપણે કામ તો હવે ગણને ખરું પતી ગયું બરોબર. 25% જેવું રહ્યું હોય. હા 75% જેવું તો થઈ ગયું હશે. એ દવરા આટો મારતા આવીએ ને પછી બધાને ભેગા કરાવીએ. ફાળો ગ્રહનો બાકી હે ને. ઓવે હજી તો ઘણો બાકી. ઓવે એટલે તું ઘરે જાય ને એટલે ચોપડો લઈને ઉઘરાવાનું કરજે. ના જોઈ લે પછી બધાને બોલાય ને આ કામ ચાલુ કરવું પડશે. હવે કેટલું જીવન ને હવે કામ પતવા જાય છે. ખટકો રાખો હવે અમારે આવી ગયો દાડો નજીક આવ. હવે બેસી હવે ઓલા કલર વાળાને કહીએ ખટકો રાખો. હા સિમેન્ટ શું બગાડી શું? ના ના તો હજી ભરી એમ ને. કલર વાળા ભાઈ હા કચ્છમાં જ હે. હા જો આંબા જાય છે એટલે આપણે હવે કેટલી વાર લાગશે? બસ હવે 500 દિવસ લાગશે. હજુ 500 દાડા થાય. થોડો કામ જ કાલ ચાલુ કરી. ઉતાવળ રાખો તો. હા અને કલર સારો કરજો. હા હા સારું કર. જોઈ લો સરપંચ અંદર અંદર ઓલા અંબાજી વાળા કામ કરી ગયા કમ્પ્લીટ એમને. હા હો. અને આપણે હજુ લાઈટ ફિટિંગ વાળાને ફોન કરે કે ન કરે? એ આજ કરું ફોન. હવે આ લાઈટ બાઈટ લગાવે ને એ પછી આ કલર વાળો કલર કરી નાખે ને બધે. અસર કામ તો કર્યું છે. હવે આને શું કરવાનું? આ ઓલા કડિયાને પૂછ્યું તું? હા લગાવવાના હજુ સરપંચ. લગાવવાના હજુ? એટલે આ ચાણા લગાવશે ચાણા બધું કરશે. અને મારા વિશેના પગથિયાં બનાવવા વાળો નહીં હે ને હજુ. મારા ઓછા ગામના કોઈને પડી જ નહીં. લ્યો મારે એકલા ને જડિયું કરવા નહીં. લ્યો નવીન મુની કરતા સરપંચ પણ આપણે બે જ ને બીજા ચા કોઈ ડોકાય હે મડ અને સલાહ આલવી હોય ને એટલે 100 જણા આવશે. આમ કરો ને આમ કરો ને પછી મારા ઓછા કામ હોય એટલે કે ડોકાતાય નહીં. એટલે તો એક કામ કરતું તારે બધાને હા કરતો થાય ગમે હવ કે સરપંચ આકરે છે અને આપણે આ ફાળન ચોપડો ઘરે પડ્યો છે ને એટલે એ લેતો જાજે હારે. બાકી હોય એમને ગ્રહતો રહેજે. હો હું તો તે આગું પાછું કામ કરવું હોય. શું તમારું પૈસા બાકી હતા? લ્યો આવી ગયા પૈસા. લ્યો આપી દો તમને પૈસા. 11,000 હતા ને? હોય લ્યો. સારું એનો હતા. એ હા કદી હું તમારા ઘરે જ આવતો હતો. કામ કઈ કામ હતું? આ રામાપીરે કામ હે તે સરપંચ હા કરવા મિલે. એવું રામ હોય આજ તું જાતે હું આવું અમે આવજો પરા. સારું તું જા. રામાપીરે તો આવું પેલા રમતુજીના ઘરે જાતા બને. રમતુજીને ઘરે જઈને પછી રામાપીરે જાય. શું કહે છે રમતુજી, શું કહેવા માંગે છે પછી જાય. સરપંચ આયોજન આદરી તે જવું પડશે. લાય
એકલા હાથે પોકી ના વરાય કાપુ કરાવો. એટલે દાદાજી હા તમારા ઘરે જ આવતો તો કઈ કામે આવડી પ્રતિષ્ઠાની આપણે રામાપીરની હોવે હોવે એ સરપંચ હા કરવા મિલ્યા હે મને હોય એટલે બધા અહીંયા ભેગા કરવાના હે ના ભલા માણા ના કહેવા આવત તો હું તો જાતો જ તો અહીંયા એવું ને તારે એકલા હાથે સરપંચ પહોંચી ના વરે માર હા, જાવું સાચી વાત છે જાઓ પરા પડે. એ હાર વેડા ના ના રમતુજી ઘરે હેત નથી ઘરે તો જવા જ છે. શું કરો કાજે મજા મજા હે તું નહીં રામાપીરે હોવે હા તે મને બી યાર કહેવા આવે તો હું એ જાઉં પણ પેલા રમતું જઈને ઘરે જવું હોય તો અહીંયા જાતો કઈ વાંધો નહીં હવે સરપંચ એકલા કામ ને બામ કરાવે છે આપણે જવું પડે. હા તે હું રમતું જઈને ઘરે જઈને આવું આ કંઈ કામ હોય અરે કઈ વાતમાં ખબર પડતી નહીં યાર રમતુજીના ઘરે જાય અહીંયા કરે ભેગા થઈને તે બગાડે નહીં સારું. એક તો આબુ તો નહીં પણ કઈ કોઈને કરે નહીં કરવા દેવું નહીં લે. ડાયસિકલ દેખાતો નહીં તો ગામ જવાનું તો આવે તો સારું આવે લે ગટુજી હો હા તમારા પૈસા સના તમે લખાયા નહીં સના પણ મને તો ખબર જ નહીં આ રામાપીરની પ્રતિષ્ઠા નહીં આપણા ગામે ના હોય તો મને ખબર જ નહીં હજુ જો તમારા ઘરે જ આવતો તો હું એવું હતું હોય હા તે હાલ તો હું ગામ જાઉં 11,000 લખી લે હું આવીને પછી હાલ દઉં બરાબર ને એટલે લખી લેતો હે પણ હાલવાના હે એટલે પણ મેં તો લખાય નહીં કરે લખાય છે આપડે ડાય લખાઈ દીધા છે કાલ દે હે હવે ગમે એને લખાયા હોય લખાયા હે તમારા પૈસા એવું હોય હોય હા તે વાંધો નહીં હું આવીને હાલ હટ તારા ગામ અને ગામ નહીં ઉલે પારે સરપંચે મીટિંગ રાખી પણ મારે હજી ડાયર ઘરે ડાયો કરે હોય અરે હે કે તને ખબર હે એટલે એ ઘરે જ હતા પણ મેં કીધું ને કે ઓલે જાઓ એ પારે ગયા હે એવું હોય સારું દાદુ બા સારું કાકરોજી કાકણ જાઓ કેતન જાતો કીર્તન ને આપણે રામાપીરે નહીં હા એ સરપંચે મીટિંગ રાખી છે એવું અને તમારા પૈસા બાકી છે ચાલી દેવાના એમાં શું તો મીટિંગમાં જાજો ને હાથી જવું એમ હા પા ભૂલતા નહીં હો રમતુજે દેખાતા નહીં લાઈન અંદર જવા દે ખુલ્લી ઘરે જ નહીં રમતુજે શું કરો કઈ કરતો નતા બેઠો આવો એવું એમ મેં સીધું છે ગામ બામ જવાની તૈયારી કરી શું બધી ગામ આવો તો આપણે જવું પડે તાણે ગામ તો આપણે જવું આ તો વળી ગામ જાતા હોય હે કઈ ને ઘરના ગામ ગયા તો હગા કઈ બેઠો તો એવું એમ ભૂલા પડ્યા પછી એટલે રામપીરે નહીં જાઉં એ શું છોટી મંત્ર જાઉં ને તો હું તમને એ કહેતો હતો ત્યાં બતાવ્યો વાત ના કીધું નહીં ખાલી ખોટું એટલે જાવ મને પેલો વેરસી કહેવા આવ્યો હતો જાણે અત્યારે હા તો કોઈ આવ્યું નહીં મને વેરસી અહીંયા પોલે બેઠો હતો ઓટે હા તે કે રામાપીરે સરપંચ હાકરે હવે એમને મોટા મોટા થવું હોય બરાબર કઈક કામ આડું હોય ને એટલે આપણને હાકરે કે પણ હવે આપણે શું કરવું અને જાણે એમને પેલું થવાનું હોય એટલે આપણને હાકરે કરવાનું તે તો કરી નાખ્યું છે હવે શું કામ નહીં શીખરા પણ હા કરતા હતા એવું કહેતા હતા તે હા કરતા હોય તો તમારે જવાનું થતું નહીં એવું એમ તો શું લેવા જવું પછી કરવાનું તો બધા થોડા કરી તો નાખીશું તો બાકી શું રહ્યું આઈ કહો મોટા તો એ થઈ ગયા હે આમ થાય તાણે ભલે આપણે મોટું ખાવું નથી પણ કહેવાય તો ખરા ને ઈ કે તો બે આવો આવું બે છે. હો આ હે બોલાવા તો પડે જ ને અત્યારે તો કોઈ હમણાં પૂછી બી ગણ્યા નહીં આપણે ગણતા જ નહીં ને ભાઈ જાણે ધોળ કરી તો નાખીશું હવે શું બાકી રહી ગયું કરી જ નાખ્યું હોય ને પણ તો આ તો હાક રહે એટલે જવાનું થતું નહીં એવું એમ તને શું લેવા જવું પડે પણ હવે આપણે એટલે ભગવાન ફોન ફોન તો કરો ભગવાન શું કહેજો કે હા ધોળવાનું હતું ને તમારી ધોળે ને હવે ભીડી ગયા એટલે બધા ભેગા કરે એવું થયું એમ હું હોય સાચી વાત છે, એવું જ લાગે છે કઈ હવે કઈ એક બધું થાય જે બધું ધોળવાનું હતું ને તમે આડે લઈ લઈ એ ધોળી ભેરું કઈ બેસી ગયા હવે એક હાથે તાલી પડી એવી રહી નહીં એમ લે લઈ ગયા હવે હીરી જ જાય. સરપંચ માજી રહ્યા ભલે જ જતા હોય એમને પાસે એની વાજો બે ત્રણ સડ્યા ને મારા બધા આમ શું સડાઈ નાખા આ સરપંચ તો હું જાઉં ઘરે પહોંચી જાય સરપંચ ઉલે લઈ જાઉં ઉલે લઈ જાઉં આ એ પેલા ડાયલોગ લીધે ઓય. હવે મારા વિશેના એવી એવા જ છે અને ધોળવા જ દેવાના હે ઓય, પછી હમણાં ફરી રહ્યા પચા જાય કારણે તે પેલા ભગવાન તો ફોન કરો ને કે હમણાં નાહી જાય ના જાય ફોન તો કરી દો તમે પણ પ્યારે પણ ભગવા જાય જ નહીં મને ખબર ના હોય એવું એમ ના જાય મને પૂછી આવવાનું ના હોય કારણે યાર રમતી ઘરે હશે જવા દે લાગે છે
જો આયો ત્યાં તો તને હા કરવા ફરજ છે આ આ રહ્યો. રઘાજી તમે હજુ નહીં છે અલ્યા મેં કીધું રમતુજીને ત્યાં જઈને પછી જવું તને કઈ નતો જો તે રમતુજી લેતા જાજો તો જા પણ આ મીટિંગ રાખી સરપંચે પારે સની આ પ્રતિષ્ઠા નહીં આપણે પ્રતિષ્ઠા હોય તો બધું કામ તો પતી જ આવે તો અમારું શું કામ આવે લે આ તો કાયમ આવું જ કહેતા હોય એક તો વાત સાચી જ છે ને ઓ બધા જાય તે હંગાત જવું ને પણ અહીંયા આ કામ શું અમારું અહીંયા પણ જે કરવાનું બધું કરી નાખે સરપંચ તમે થોડા કરો નહીં કરતા પેલા ડાયલોન બાયલોન બધાય એટલે રમતુજી પેલો આગેવાન થઈ તમારે આવું કરે લસણ આગેવાન તાણ આગેવાન જ કહેવાય ને એટલે આગેવાન છે ને અત્યારે આગેવાન તમે ગામના નહીં હે એટલે ગામનો આગેવાન ખરો હા આ તમે ચાલ ને 1 મહિને ધોળો કોઈ દાડો તમે એમ કીધું કે તમે રમતુજી અહીં કરજો અહીં આવજો અહીં જવાનું હોય ઓલું નક્કી કરવું હોય ઓલું કરવું અમને હોય ટાંપુય ભરાયું હોય, પણ ટાંપુય એવું નહીં ભરાયું. હવે તમે આગેવાન પણ આમ જવાનું એટલે અમારે મનમાં કે ભલે જાતા હોય ભલે અમે આગેવાન હા. પણ આમ જાતા હોય પણ ગામનું એટલે અમારે અમે તો ગામનું તો હાચે એ નહીં, આ ગામનો અવસર છે બરોબર હા. તો ગામના અવસરમાં આગેવાન ના જુઓ તો એ તરત ભૂઈ ગયો આગેવાન તો એટલે તો હા કરવા આવ્યા હવે છે પતી ગયો એટલે કે ભૂલી ગયા હવે તમે યાર આગેવાન થઈને આવું કરો તો હવે નાની શીલના છોકરા પછી શું કરે કો આ નાની શેરલા છોકરા જાવ કરીને બેઠા ને આગેવાન મોત કર્યા છે આગેવાન તો ભૂઈ રહ્યા આ બધા અત્યારે ભણે તો બધું પતાવી દીધું કામ તમે સારું હવે એ બધું જાવ દો ને જવાનું જવાનું થતું નહીં અમારે બસ સરપંચ કેવું કહી દીધા અરે પૂરું તમે યાર આવ મોટા થઈને આવું કરો જાઓ હેડો અને આ તો જવાનું નહીં તો સરપંચ કહી દીધા સારું હેડો આ થોડે આયા હે કણ લઈ પાછા અત્યારે કોઈ ગણ્યા નહીં ભીડી ગયા એટલે કેવા આયા હે મારા વિશે તો એકલા એકલા તોડ કરે હે ને પણ 1 મહિને થોડે હે રોજ પાછા ગાડી ફસણ આમ થાય હે તો એ ટાંપુ બતાવતા શું એમને થાય એ બસ એટલે હવે પતિ ગયું ધોળવાનું તે ધોળી ગયા અને હવે મથવાનું આવ્યું એટલે ઘેરા કઈ કામ હોપે ને એટલે ઈટાયું લાવવાનું પથરા લાવવાનું આ ખાડા કરવાનું સાચી એવું આપણને વાત. હોપવાનું હા ના હોય તારે ધોળું દે શું કામ ફરે ધોળી વર્યા મોટા થયા યાર તાણે તાણે કઈ જવાનું થતું નહીં તો બે માં તો હું બોલતા હા કરવા આવશે તો હા એ વડે શું તાણે એટલે અત્યારે રમતુજી પેલો પગલો નાહી જાય ને તો એમના પેલા તો રહે મને ના ખબર અરે તમને તો મન વિશ્વાસ ફોન ના કરી જુઓ તમે ફોન કરી જુઓ જતો રહે એ જોઈ એનું કઈ નક્કી નહીં હાલો ભગા હા કેટલો હતો હા કુતરે એમ હું અને કોઈ આવ્યું તો નહીં હા કરવા હા કરવા તો કોઈ આવ્યું નહીં સર પાસે ને કઈ ધોળાયો હોય કે હવે ભીડી ગયા લાગે છે એવું હતું એમ હોય કોણ હતું કોણ કેવા આવે ઈ રહ્યો એમની વાહે ઓલો ફરે ને ઓ એ ઓલો એમનો ચમચો આઈ રહ્યો એ સોપા લઈને ફરે કે તમને મીટિંગ રાખીને બોલાવે હવે ભીડી ગયા લાગે થોડું ત્યાં થોડી ગયા હવે તો આપણે દાવાનું થતું નહીં તો નહીં જ જાવ ને એટલે કોઈ હાથ દે ધતો જ નહીં રહ્યો હું એટલે ફોન કર્યો તો ના જવું ગુડો તે હવે નરવો તો આવે ને ઘર બાજુ આવ હેડો એ સારું ને કહું ને પેલું ના જાય મને પૂછે કે જાતો હોય છે ત્યાં આવે હાઈ હા આવે હે ને? હા હું તાજે સાપ અમે લઉં હવ એ હવે હું શું કહું હા એક તો ખેતરનું કામ એ ખાવા દીધા નહીં સમ તરામાં પેલા સરપંચ સિવાય શું કામ વેરથી હા કરવા આવ્યો હતો એટલે મને એવું કહેતો હતો કે તારા પૈસા લગાવી દીધા પેલા ડાયા કે લખાઈ દીધા છે હા એટલે લખાઈ દીધા કઈ કા ખેતરનો માલ લઈએ તેમને હાલ લઈએ ને શું હાલ છે પણ એ તો વાત સાચી પણ ડાયા તો મને ભેગો નહીં તો પૂછ્યું હા નહીં આવ્યો ને એટલે આ શું ક્યાં કરતું કાંથી ના એટલે હું તમને હા કરવા આવતો સાહેબ? હતો રામા પીરે સરપંચે નહીં બધું પ્રતિષ્ઠાનું આયોજન લીધું એવું હા હોય આપણા ગામનું પણ તો ચૈતર મહિનામાં ત્યાં બહુ ઉતાવળ કરી હા બધું કલર ને બધું થઈ ગયું હતું તો મુહૂર્ત મુહૂર્ત નહીં હોય કેમ તો હોય એટલે જ ને વહેલા અને મારા પૈસા ત્યાં લખાય હતા લખાઈ દો ને ભલા માણા ભાઈબંધ ઉપર વિશ્વાસ ના હોય મને એટલે પણ મને ફોન તો કરાય ને જાણ કર્યું તો હું ગામ જવાનું કરતો સાહેબ ના ના એને શું તો મારે તો ફોન કરવો પડશે સંબંધી હા તે કહી દેજે અને સરપંચ આ સરપંચ કાડાવરા હશે કામ ચાલુ હોય છે એટલે બોરે જ્યાં તા કઈક ફોન આવે તો કોકનો કે ગામમાં પાણી નહીં આવ્યું કામકાજ પણ બધું ચાલુ કરી નાખ્યું બહુ જબરદસ્ત બનાવ્યું મેં હા હા તમે ગમે કરીને આજને આજ મારે કામ પૂરું જોવે હું કાલ મહારાજ આવવાના હે હું ટ્રેક્ટરના માણસો મેં એકલો હોઉં હોય એટલે 10,000 ઈટું ભલ્લા બની એ અમારે હોય હોય કાચી કાચી પાકી નહીં કાચી ઈટું જુએ હવામાં ભલા માણસ હોય સારું હેડો હોય લે એ સારું ઈશ્વરને બનાવતા ને અહીંયા ડા પણ કાચી ઈટાનું મંદિર કેવું બને એટલે મંદિર તો પથ્થરનું બની ગયું હે પણ હવે આઈકણ હવન આપણે
નહીં પ્રતિષ્ઠા પાકના કરવાની નહીં લીધેલા બધાએ. 10,000 ઈંટું લાવવાની બામણ કે. 10,000 મોણા બેહાશું જીતું ના એટલે માણા નહીં બિહારવાના અહીંયા મોટો બનશે મોટો હવન કુંડ મેન. તો હવે બીજા ક્યાં હે માણસો? આવતા હશે તો પછી અમને કહેવાય તો તમે તો આવી ગયા. હવે આપણે મહેનત કરવાની હાથ વાત છે ને આ બધી તૈયારી કરવાની બીજું કઈ નહીં. હવે તો થોડો કટકો રાખો ને એમ કહું. ફોન તો કરો કેટલે લ્યો ફટાફટ આવે તો. અને હું શું કહું જો ઈટું ભરવા જ આવે ને એટલે તમારે ટ્રેક્ટર આવશે ને. હઉ સારું તો એક તો ભગાન કહી દઈશ ભગો આવશે ને. પણ આપણે તો ટ્રેક્ટર મોટું નહીં મિની ટ્રેક્ટર ચાલશે ને તારે હોય ચાલશે જેટલી આવે એટલી. મને કેવું સારું હતું પણ એમ કે જે આવે ઈ કશું વાંધો નહીં. સેવામાં ચાલુ રમસિંહ ને ફોન કરે તો જ નહીં. વેચીને મેકલ્યો પણ હજી કેમ ના આવ્યો? વેચીને સામે મેકલ્યો હોય. અને તમે ફોન નતો કર્યો રમતું ના મેં નહીં ફોન કર્યો. એટલે ફોન તો કરવો તો એક વખત ભાઈ શું કેવું? આગેવાન જેવા હે અને તમે કહેતા નહીં પછી હમણાં કાલ ઉઠીને એમ કહે છે કે તમે એકલા તોડો હો ને એકલા કરો આ બધું. એટલે પણ આપણે જાહેર મેં કીધું તું બધાને એમાં કઈ બધાને એક એક ને ફોન કરો દેવો તો આખા ગામના ફોન કરવાનો મારે. આ તો શું ગામ સમજતા એટલે બધા આવું ને હેડે આવે શું કેવું? આપણે વચ્ચે મીટિંગ કરી તને કીધું કે આખા ગામના નું હોય અને બધાએ ભેગા મળીને પ્રસંગ કરવાનો હોય. આ તો આપણા ગામનો અવસર હે. હા મારે છોકરો પણ તો હું જઈએ બધે કહેવા જવું પડે બાપા કઈ મારે ના આ તો જાહેરમાં એટલે ચાલે ઈ વાત સાચી તમે. અને અમે તમારે લેવા ખાવાનું કઈ ભગવાનનું કાર્ય તોડી નાખવું પડે. ના ના આ તમે એમ નહીં હું શું કહું આ તમે નહીં જોતા આપણે આ તલામ પાણી કોઈ દી ટકતું હતું આપણે નાના હતા અત્યારે હોળી જોડી છે તો આપણે આમાં આરોપતા ઈ વાત સાચી. બરોબર એની જગ્યાએ ધાનના પાયા ખોદે આપણે ધાનનું પાણી આમ 5 વર્ષ ઘટ્યું નહીં નવું જોવાનું ભેગું થાય એટલે ઓણ વરસાદ નતો તો કેટલું પાણી પડ્યું. એટલે એટલો આ રામાપીરનો પરચો કહેવાય. પબ્લિકને કઈ ખબર નહીં. ઈ વાત સાચી. ન કે આવા તો 4-5 પરચા આપણા ગામમાં પૂર્યા ઈ વાત સાચી. જાણે સારું હેડો હવે આપણે જઈએ તો ભાઈ હા હેડો વેરસિંગ બોલેલું ફોન કરું તાણે કને વેરસી ને હોય વેરસી તો આવે ને એટલે હા સરપંચ આવી ગયા બધા. હોય બા તો આયા અડધા દાયા તમે બીજા એમને નતા રાખ્યા એમને ને આપલા ભગા એમને રમતુજી ના કીધું એમને કઈ ના આવ્યો પણ ઈ રે કે હવે અમને અત્યારે હા કરવા પેલા ના કીધું ને એમ કઈ કરતા હતા. એટલે પણ એમને પેલા તું જ આપવા છે બધાને નહીં કીધું ઉછાણી લીધી છે નહીં ખબર એમને ફોન કરો ને તમે ફોન કરો ને આટલું ના રખાય આ ધર્મના કામે આવું કરે અરે શું કરવાનું કહો. હા રેડું હલો હા બોલો કેટલે હો ઘરે હતો શું હતું રામા પીરે આવે ને ભલા માણસ રામાપીર શું કામ હે હા બોલે મહારાજે કીધું હે ઈટું લાવવાની છે અને બીજું કામકાજ હોય તમારે પૂછવું નહીં તમને. હા તે પણ તમે એક મહિને તો થોડી રહ્યા કરી તો ના છે તો હવે શું બાકી રહી ગયું હા પણ એ તો મંદિર કર્યું હે હજુ તો આપણે આયોજન તો બધું બાકી છે લ્યો હવનનું હે ને પ્રોગ્રામ હે રಹುડું હે બધું બાકી જ પડ્યું હે ને એમ કામ જ હવે એ કરી નાખો ને અમારું શું કામ એનું અમે કામ તો હોય ને બધાનું હોય ગામમાં પૈસા આલ્યા હે તમે આલ્યા હે તો બધાને પૂછવું પડે અમારે. અમારે તો હાલો ને હતા તમે તો આરીને સુતા થઈ જાય અમારું શું કામ રહી ગયું ના, એટલે ના, આવો ને હવે ભલા મણ એવું ના રાખવાનું હોય ભૂલ તો હોય અમારી આ બધું આટલા થોડા ભૂલી ગયા હોય એવું વાતું હોય કે તો પોલીસ ના જાઓ એટલે કીધું જ ખરું અને નહીં તમને બધાને ખબર કે આ રામાપીરની પ્રતિષ્ઠા આદરી છે નહીં ખબર તમને ગામ આખો અવસર આવડો મોટો હે. કર્યો હત દાણ હા ભાઈ એમે તમારી વાત કરી સાચી પણ એમાં તો પાછા ઓલા ડાયલા ને ફરા આમાં ધકતા અમારા બધા છોકરા ઓલા ઠેકડા મારતા તમે એ નહીં કહેતા કે તમે નહીં આવતા એમ એ તો હું એમને કહી દઈશ ને ઠપકો આલીશ કોઈ ના એવું રાખવાનું હોય ને આવી જવાનું હોય ભલા માણસ અને હળી મળીને આ તો હળી કામ મળીને ભેગું એક થાય ગામ તારે. આખું ભેગું થઈને પ્રસંગ કરે તો કેવો પ્રસંગ થાય ખબર પડે. હા તે આવું હું સારું આવો આવો અને ઓલા ભગવાનને ને બધાને બોલાવતા આવજો. હું શું લેવા બોલાવે તમે ફોન કરો હા તો સારું હેડો હું કરી દઉં ભાઈ એમ તમારે હા રેડો આવું શું કહેતા હતા એ તો શું કે કે ભગવાનનું કાર્ય હે કે આમ હા પણ અમે મેં ઈ જ સાડા ચાલીસ કીધું. ના બેવાનું હોય આ છોકરો પરણાવતા હોય તો બરોબર આપણે હે હા હું ભગવાન ફોન કરી દઉં કર દો ફોન અને રઘે શું કીધું ફોન કરો ને ભગવાન એટલે પણ નંબર કાઢો તમને જે ચાણે ફોન કર્યો છે એટલે આ જાયરો ભગો હે એ ભગા આમાં આમાં ના આમાં ક્યાં જાવું હે જાતો રમતું ચિંતા ના ના આય આમાં તું પણ કામે માં રમતું પણ તું આમાં ને પણ અમે આવીએ દઈને ભેરા થઈ સારું લ્યો સારું જા સરપંચ આ અમને કઈક ગોળા ગંઠવાના લાગે હશે ભગવાન જાણે બીજું હવ શું. તો રામ ભરોસે હે હવ બીજું શું તો કહીએ? હવે આપણે તો ટ્રેક્ટર ની તૈયારી કરો ટોલ બોલ જોડો બીજું શું જોડીએ તારે આવે ની જાય ના આવે. પણ વાત તો જોઈ હતી એમની શું કહેવા માંગે હી રહી એવું કરશું
આપણે ભરવાની તો ભરવાની જ છે, એમાં શું ન હોય. તે ઘડીક ઉભા રહીએ હાલી મળીને કામ કરાય. હા, એટલે એમની વાટ જોઈએ. નકર પાછા જો લઈને જતા રહે તો એમ કે ઘઉં જતા રહ્યા હા, કર્યા ને પૂછ્યું નહીં. હારું બે અવતાર કરી એમને ભરવા જ નહીં દેવા અમને. બે ખાલી વાત જુઓ તો હા મારું કે કોમેડી